જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અત્યારે વાગ્યા છે 10, પોણા 10, ના પોણા 10માં વાર છે હજી, કારણ કે અમારી 10 મિનિટ આગળ છે કરીએ. અને બસ જો મસ્ત સવાર થઈ ગઈ છે, ફ્રેશ થઈ ગયા એકદમ. અને ઉઠાડા દૂધનો પાણી પણ ઉઠતો નથી, એને સ્કૂલે જવાનું છે તો. અને જો અહીંયા ગરમ પાણી દૂધનું મૂકી દીધું છે, ભાત મૂકી દીધા છે, ભાતનું પાણી મૂકી દીધું છે, ભાત પલાળી દીધા છે ને દાળ પલાળી દીધી છે. તો ફટાફટ આપણે કામે વળગીએ. આજ તો જો વાતાવરણ કેવું છે કે તડકો જ નથી. રાતે બહુ જ વરસાદ હતો, બહુ એટલે બહુ વરસાદ હતો રાતે. અને વાતાવરણ આજ તો એવું છે ને આમ ઠંડુ 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 વાતાવરણ છે. અને તડકો સેજે નથી આજે. બપોરે તડકો નીકળશે, પાછો રાતે વરસાદ આવશે, એવું થશે. અને વરસાદને લઘુ બંધાઈ ગયું છે કે હિરણને ટિફિન આપવાનું થાય ને તો જ વરસાદ આવે, ત્યાં સુધી વરસાદ આવતો નથી. તો બસ ચાલો હવે ચા તો હજી બની નથી, કારણ કે દૂધ નથી. હિરણ દૂધ લેવા જાય પછી બને ચા આપણી. તો હિરણ આવે એટલે કહું દૂધ લાવી દે પહેલાં, પછી ચા નાસ્તો કરીએ આપણે. તો ત્યાં સુધી તમે જોડાયેલા રહેજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ને જય માતાજી. તો સ્વાગત છે તમારું આજના અમારા ટિફિન સર્વિસમાં. આજે હું તમને કરાવીશ અમારા ટિફિન સર્વિસની ટૂર. તો અમારા ટિફિન સર્વિસમાં શું શું અમે યુઝ કરીએ છીએ, અને કેટલા ટિફિન છે ને ક્યાં ક્યાં જાય છે, અને કેવી રીતે એમ આપીએ છીએ, પ્રોસેસ તમને હું આખી બતાવીશ. તો શરૂઆત કરીએ આપણે ઘઉંથી. તો જો અમે રોજે છે ને ફ્રેશ દળી લઈએ છીએ. તો જો અત્યારે મેં ઘઉં દળવા નાખી દીધા છે આમાં ઘંટીમાં, અને એક ગળેલો બાઉલ આમાં મેં કાઢી દીધું છું. રોજે રોજ તો ફ્રેશ અમે દળી ના કોઠી કરી રાખું છું, લાઈટ જાય તો ટેન્શન ના રાખે. અને પણ જો રાઈસ પણ અમે સારી જ કંપનીના યુઝ કરીએ છીએ. જો આ ટાઈપના. અને ઘઉં પણ અમે સારી કંપનીના ડેલી દરી ફ્રેશ લોટ અમે યુઝ કરીએ છીએ. ચોખા પણ અમે બાસમતી યુઝ કરીએ છીએ. અને ઘઉં પણ અમે એકારે 2-3 કટા લાવીએ છીએ. આ પતી જાય પછી બીજા લઈ આવીએ. અને બહારનો લોટ અમે યુઝ કરતા નથી. અને જો આ અમારા ટિફિન એટલા પડેલા છે, એટલા છે ટિફિન, અને એટલા તો બીજા કસ્ટમર પાસે છે કે જો જેને ડેઈલી અમે આપતા હોય ટિફિનમાં એ લોકોના છે. અને બીજા કે જે લોકો આમ અચાનક ઘરે આવી ગયો હોય ઓર્ડર, તો એના માટે અમે આ યુઝ એન્ડ થ્રો જે ડીશ આવે છે એ રાખેલી છે. તો ચાલો અમે હવે તમને કરાવશું મારા કિચનની ટૂર. અમારું કિચન છે નાનું, સ્પેસ બહુ ઓછી છે એમાં, એટલે 2 જણા તો માંડ અમારા કિચનમાં આવી હતી, કારણ કે ચારે બાજુ સામાન રાખેલો છે. તો જો કિચનમાં તમે જોઈ શકો છો કે રેગ્યુલર મસાલા અમે રૂટીનના જો યુઝ કરતા હોય, સારી ક્વોલિટીના અને સારી કંપનીના અમે યુઝ કરીએ છીએ. પ્લસ કે રેગ્યુલર રોજે રોજ દાળ બાફીએ છીએ અમે. એવું નહીં કે દાળ બાફીને રાખી દે છીએ. ડેલી ભાત અમારે જેટલા ઓર્ડર હોય એ પ્રમાણે જ અમે ભાત બનાવીએ છીએ. અને તેલ પણ અમે જો સિંગ તેલનો જ યુઝ કરીએ છીએ અમે દાળ શાક બનાવવા માટે, અંકુરનું. અને ડેઈલી બસ જો, અને ફ્રેશ ડેઈલીનું શાકભાજી અમે લઈ આવીએ છીએ. જો અત્યારે દૂધીને એવું તમને દેખાશે અહીંયા, આજનું સબ્જી છે એ ડેઈલીનું શાકભાજી લઈ આવીએ છીએ. અને ડેઈલી જે અમારે 2 ટાઈમનું, તો 2 ટાઈમનું રાતે લઈ આવવાનું, એટલે 2 ટાઈમ ખસડાય છે અમારે. પાછા બીજા દિવસે પાછું 2 ટાઈમનું લઈ આવવાનું. એવી રીતે અમારા ટિફિન સર્વિસનું જો ટૂર તમને મેં કરાવી દીધી. તો જો દાળ પણ અમે રોજે રોજની દાળ બાફી લઈએ છીએ. રોજે રોજની પલાળી દઈએ પહેલાં 1 કલાક પહેલાં, અને 2-3 પાણીએ ધોઈને એને સરસ રીતે બાફી લઈએ છીએ. અને આમ પણ અમારા ઘરમાં પહેલેથી, તમે અમારા ઘરે ક્યારેક આવજો, કારણ કે 50 માણસનું ડેઈલી અમારે રસોડું હોય છે, પણ તો બી તમને અમારા કિચનમાં સેજ પણ ગંદકી નહીં લાગે અને ચોખ્ખાઈ લાગશે. હાઇજીનનો પૂરો અમે ઉપયોગ કરીએ છીએ. હિરણ પણ જો જ્યારે રસોઈ બનાવતા હોય કે હું બનાવતી હોઉં, તો માથામાં કેપ પહેરેલી જ હોય છે અમારા બંનેને. અને બીજું કે ઘણા એવું કહેતા હોય કે તમે અલગ બનાવતા હશો તો તમારું બનાવેલું અમને આપજો, પણ ના, એવું નથી. અમે જે ટિફિનમાં બનાવીએ છીએ ને એ જ અમે લોકો જમીએ છીએ. અમારા બાળકો, હું, હિરણ, 2માંથી અમે 4માંથી કોઈ પણ અમે અલગ સબ્જી કે અલગ દાળ ભાત અમે અમારા નથી બનાવતા. અમે જે ટિફિનમાં બને છે ને એ જ અમે જમીએ છીએ.
અને અમારું ઘર જો તમને એકદમ ચોખ્ખું અને સાફ સુથરું જ લાગશે મારે. બસ અને અમારે આ પાણી છે ને એ સોસાયટીનું આવે છે, પણ એ પાણીનો ખાલી અમે શાકભાજી ધોવા જ યુઝ કરીએ છીએ. આ પાણી આવે છે ને, અને ડેઈલી અમે આ ફિલ્ટર છે એમાંથી જ અમે દાળ ભાત શાક એ છે એમાંથી જ બનાવીએ છીએ. કોઈ ગંદુ પાણી યુઝ કરતા નથી અમે. ડેઈલી જે પાણી હોય ને અમે આમાંથી જ યુઝ કરીએ છીએ. અને લાઇટ વહી ગઈ હોય તો ભરીને સ્ટોકમાં રાખી દઈએ છીએ. અને જો કદાચ લાઇટ જતી રહી હોય, પાણી રાતે ભરવાનું ભૂલાઈ ગયું હોય તો સ્ટોકમાં અમે બોટલ પણ રાખીએ છીએ, કે ફિલ્ટરની બોટલ 2 તો હોય જ છે સ્પેરમાં અમારી, કે કદાચ લાઇટ જતી રહી હોય કે ઇન કેસ કંઈ પ્રોબ્લેમ આવી ગયો હોય તો અમે ચોખ્ખા પાણીમાં જ અમે દાળ ભાત શાક અમે બનાવીને આપીએ છીએ. અને બીજું મિત્રો કે અમે ચાંગોદર છે, મોરૈયા છે, એવા નાના આજુબાજુમાં જે અમારે ગામ છે એમાં પણ અમે નાના મોટા ઓર્ડર હોય, જેમ કે બર્થડે પાર્ટી છે, કોઈ નાનો જમણવાર છે, એના પણ અમે ઓર્ડર લઈએ છીએ. તો તમારે કોઈને પણ ઓર્ડર આપવો હોય તો નીચે અમારો નંબર આપેલો છે, એમાં કોન્ટેક્ટ જરૂર કરજો. ચલો તો 12:30 થઈ ગયા છે અને ટિફિન તો થઈ ગયા છે વહેલા અમારા. અને કામ ખાલી કચરા પોતું વાસણ જ બાકી છે. નહીં આવ્યું? અને આયુનો ટાઈમ, આયુ સ્કૂલેથી આવી ગઈ છે, યુનિફોર્મ હજી એને ચેન્જ નથી કર્યો. અને આજ જવાની છે ટ્યુશનમાં. જવાની છો? કેટલા વાગે? વરસાદ નહીં હોય તો જાય. કેટલા વાગે? 4 થી 5 નો ટાઈમ છે. વરસાદ નહીં હોય તો નહીં જાવ. ઓકે, વરસાદ નહીં હોય તો નહીં જાવ. નહીં હોય તો હશે તો નહીં જાવ. એટલે જો એ મેં ટ્યુશનમાં જાઉં 4 થી 5, અને ખાલી કચરા પોતું વાસણ એટલું જ બાકી છે. કપડાં કાલના ધોવાઈ ગયા, આજ કપડાં નથી ધોવા નાખવાને, કાલ નાખી દઈશું સન્ડેના, એટલે હુકાતા નથી અને હાવ ઢાબર જ છે. આમાં કઈ મેળ જ નથી આવતો. ધોઈ ના મૂકવાના કળબર ઢપકી જ પડે. કોઈ નંદર નો આવ્યો હોય તો ન્યા ઢપકી પડે. તો જો આ પાર્સલ છે, તમને મેં આગળના બ્લોગમાં બતાવ્યું હશે કે આ પાર્સલ હતું. એ પાર્સલમાં જો આ ટાઈપની બધી ડીશો હોય છે અમારે. ટિફિન તો હોય જ છે, પણ ડીશો પણ સાથે હોય છે. તો આ બધી ડીશો છે ને એકમાં પેક કરીને બધું રાખી દેવાનું છે એમાં પાછું, કારણ કે બહાર તો પછી જાજો ટાઈમ ન રખાય ને, બધાને પ્રોબ્લેમ તો કોઈ ના થાય. મોસ્ટ ઓફ અમે એક જ મકાન અમારું પોતાનું છે, બાકી બધા ભાડે રહી છે. અહીંયા કચરા પોતા કરવાવાળા આવે એ લોકોને નડે, એટલા માટે જો અંદર લઈ લઈએ છીએ. બધી જેટલી થેલી છે થેલીમાં પેક કરીને અહીં પાછું ગેલેરીમાં રાખી દે, જોતી એટલી બધી બહાર રાખશું આપણે. એવી રીતનું કાંઈ કરીએ. અને આ પતે પછી આયુષીબેન કચરા પોતું વાસણ કરે, કચરા પોતું કરશે, અને હું વાસણ કચી નાખી, એટલે બધા નવરા નહીં મળે. પછી તું જમી લે, તાર નાવાનું બાકી છે ને કીધું. હા, પછી પાણી ગરમ મૂકી દઉં, તું નાહી લે પછી. ઓકે, સરસ. ચાલો તો પછી પાછા મળીએ આપણે. ચલો, અમારી સોસાયટીમાં ગણપતિ વિસર્જન છે, ઘરે રાખેલા હોય એનું. છેલ્લો દિવસ છે ને. કેટલા બધા વિસર્જન કર્યું આજે. વરસાદે કેવો છે આજ તો? ફૂલ હવાનો ચાલુ થઈ ગયો અમારે. જો સાહેબ પલળે છે અમારા એકલા જ. મોઢું ધોઈ નાખો, લાલ લાલ થઈ ગયું. હા પડે અહીંયા જોરદાર વરસાદ છે ચાંગોદરમાં અમારે. ગણપતિ જોવા આવ્યા હતા C4માં, કોકને વિસર્જન હતું, આ છેલ્લો દિવસ હતો ને તે ગણપતિ તો જતા રહ્યા. અને જો સાહેબ નાય છે અમારા,
માંદા પડશો ને એટલે વાત છે તમારી. કાંઈ વાંધો એમ કીધું ને કે માથું દુખ્યું છે મને, એટલે ઈ જ માથામાં હું દોસ્તો મારીશ. કાંઈ વાંધો નહીં. હા આ, હા શરીર પકડાઈ ગયું આજે, હવે શરીર પકડાઈ ગયો મને એમ. દેખો માસું તો આપણે કેવું જ નહીં નહીં આયુષી, આપણે કેવું જ નહીં શરીર પકડાઈ ગયું એમ. હા કેવો એટલી જ વાત છે. ડાયટ ટિફિન જ બંધ અરે આવી રાખવાનું. મજા ક્યાંથી આવે નહીં આયુષી? તમે લ્યો મજા હો, આપણે તો બીમાર પડીએ તો કઈ મજા નહીં લેવાની. હું પડું તો આવું પડું પડે. એમ કરો રેવાય જ નહીં. સરસ ચાલો તો ઊંધિયા ખાવાસ? સાંજે પ્લાન. ચલો તો આજે તો વાગી ગયા છે 3:45 છે. 3:45 વારો આવ્યો જમવાનો અમારામાં. તો હું તો 2 વાગ્યાની ફ્રી થઈ ગઈ સાત તો. અને કાલે પોતે મોડ આવ્યા હતા તો કાલે એમ કહેતા હતા 4 વાગે ખાવાનું. બોલો હવે કમેન્ટ કરો. ભાઈ આયુષી આપણે કેટલા વાગ્યાને ફ્રી થઈ ગયા? હે આયુષી કાલે તો અમારે કામ કરતા હતા ઘરનું, તો એમ કહેતા કેમ? હતા કે 4 વાગે જમવાનું થાય છે. તારી માનું હે? સાબડું ઊંચું રાખવું એટલે હાસ તો સાચું હા, જોઈએ તે ને. જ છે ને. આપણે ગાડી લેવા કેટલા વાગે ગયા? 1:15 એક્ઝેક્ટ હું ઘરે આવી ગયો તો નીચે. કેટલા એ બેન ગળી ચટણી લઈને ખાઈએ છે. 1:15 હું નીચે આવી ગયો તો પછી ગાડી લેવા જવાનું હતું એટલે ગાડી લેવા ગયા ને વરસાદ આવી ગયો. પછી હું ને આયુષી બે ભેગા આવ્યા, હું ગાડીમાં પંચર કરાવવા ગયો, એમાંય ટાયર બદલવું પડ્યું, ટાયર હાલે એમ એ હતું. હારું બદલી નહીં ખાલી હા. ટેન્શન જ નહીં આપણે હવે બેયની ગાડી બહુ બદલી થાય છે. છે આપણે જફા બહાર જઈએ એટલે. મારી ને આયુષીની બેયની ગાડીમાં ટાયર નવા થઈ ગયા. સરસ ચાલુ તો આપણે બતાવી દો મેનુ શું છે આજે. જોતા જ છે બટાકાનું શાક રસાવાળું, રોટલી છે, મરચા છે અને ભજીયા ગરમા ગરમ ને મરચા ગરમા ગરમ. ભજીયા છે મસ્ત ઇસ્કોનના. ઇસ્કોનના ભજીયા છે. Special. હાસ તો સરસ ચાલો તો જમી લઈએ આપણે. આજે બ્લોગમાં એટલું જ તે જાજુ નથી, કોઈ ભૂખ લાગી છે. ભૂખ લાગી ને ફટાફટ ખાવા માંડ્યા. ચલો 6:30 વાગી ગયા છે. આજ તો ઉઠવામાં 6:30 છે ઉઠ્યા, કારણ કે વરસાદ જોરદારનો હતો નહીં સર. આમ જોઉં તમે મારા કપડાં સુકાતા નહીં, પહોંચાને ડોલ ભેરી સુકવવાની હજી. તો કેમ સુકવવા? કેમ કે વરસાદ જ એટલો છે એ દરવાજો ખુલતો નથી મારે તો. અને આખું સ્ટેન્ડ કપડાનું ભરેલું છે પણ સુકાતું જ નથી કંઈ. સમજો આમ કેવું છે કે એમ લાગે હમણાં આવી જશે, હમણાં આવી જશે વરસાદ, એવું છે ને. કાલનો આમનામ છે વરસાદ. અને હજી એ કેવું થઈ ગયું, 2 દિવસની આગાહી છે અમારે, એટલે જોરદાર વરસાદ આવશે. કપડાં જો બધા કપડાં સુકાતા નથી. અને વાસણ પણ આપણે ગોઠવી દીધા છે. અને હવે દૂધ પણ બનાવી લીધું છે. હવે ચા બનાવીએ આપણે. ચા બની ગઈ છે, ચલો પી લઈએ આપણે. સાહેબ ઊભા થાવ, આપણે ચા પીને. એટલે ફોન આવ્યો ને, જો આપણું દૂધ પણ રેડી થઈ ગયું છે બનાવી. દૂધ રેડી છે, પી લઈએ. હિરણ પણ ઉઠી ગયા છે. જો ગાળા ઉભી થાય, ગાળા હજી ઉઠતા છે, ઉઠતા જ નથી તો. હાલ ચલો તો 8:30 વાગી ગયા. 8:30 ટિફિન આપવા આવ્યા નીચે. તો હિરણ પણ મારી જોડે આવ્યા છે નીચે ટિફિન આપવા. બે એવા છે ને વરસાદ અમારે જોરદાર ટિફિન લઈ લેજો ને. ધોધમાર વરસાદ અમારે પડ્યો છે. ચાલુ જ છે આજ તો નહીં વરસાદ ના બંધ ટિફિન બંધ રાખો. બંધ રાખવા સોસાયટીના જ ચાલુ. સોસાયટીના જ ખાલી ચાલુ રાખવા. બહાર તો કે ગાડી હાલે એવું નથી. પછી જો આ તો સાઈડ પણ આવી ગયા છે મારી યારે ટિફિન આપવા માટે. જો વરસાદ તમે જોઈ શકો છો કે ચારે બાજુ પાણી 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 જ છે બધું. આમાં જો બધે પાણી પાણી ભરેલા છે. ધોધમાર થઈ ગયો. ચાલો ચલો અત્યારે વાગી ગયા છે 9 અને આ તો અમે 9 વાગ્યામાં જમવા બેસી ગયા. કેવું કહેવાય, બપોરે 4 વાગે ખાધું, અત્યારે 9 વાગે અમારે જેવું કોઈ નહીં હોય. તો આજે જો ટિફિન પણ થઈ ગયા, ખાલી સોસાયટીના જ હતા, બહારના ટિફિન બંધ રાખ્યા હતા અમે. અને અત્યારે અમારા માટે બનાવ્યા છે ફ્રાઈડ રાઈસ, કારણ કે બપોરના ભાત જાજા બધા હતા, ફેંકવાનું મન નહોતું થતું. ફ્રાઈડ રાઈસ એવું નથી તો કરી નાખી. પણ વરસાદ એવો તો પાણી ભરાઈ જાય ને, હાઈવે ઉપર હાલે એવું. સાડા આવડા રસ્તામાં જે ગાડી જાય ન ચાલે. બસ જો મિત્રભાઈ પણ સ્કૂલેથી આવી ગયા ને 2 વાર તો પલળાઈ. એટલે સવારે વારો છે ને, અત્યારે આજ કાંઈ નથી કહેવાનું. જો સવારે શરદી થઈ ગઈ એટલે ધબા પાક મળશે સવારમાં જ. હું તો બામ ઘસીશ. પકડી
ફરી સારું આયુ બાળે જોઈ ઉઠા જ છે 4:30 વાગ્યાના ઉઈ ગયા હતા અમારે કોઈને કોમ્પિટિશન હોય ઊંઘવાનું તો કેજો આ ઓલા એક આવે છે ને ઓલું ચેલેન્જ આવે જ છે ના કુવાના 10 લાખ રૂપિયા આપે એના ગાડલાને બનાવે ને એની માથે તમારે ત્યાં જ રોકાવાનું ટૂંકમાં એટલે રોજની એની કઈ એવું છે 18 કલાક કુવાનું એમ તો અમારે આયુષી તો એનો બધા રેકોર્ડ ભાંગી આ હોબડાવો કોઈ ઉઠાડે નહીં ડીજે થી ભલે ઉઠવું હોય તો ઉઠે એવું જો તો જમવામાં છે ફ્રાઈ રાઈસ ને છાશ શોર્ટ અને સ્વીટ મેનુ છે આજ એક થાળી 2 વાઈટ એક થાળી ને 2 વાટકા વાસણ જોયો મને કેટલા પડ્યા ઈ એને જમવાની વાત છે હા. બનાવવામાં તો વાસણ તો બગડે જ ને. હજી ટકલો વાસણ પડ્યા છે ઘસવાના મારે સરસ ચાલો તો જમી લઈએ તો અત્યારે વાગી ગયા છે 11:15 અને બધું કામકાજ પતાવીને ફ્રી થઈ ગયા અને બસ જો છોકરાઓ બે ફોન જોવે છે અને સાહેબ કેવાય એવું નથી કેવાય એવું નથી હમણાં અને સાહેબ બસ થઈ ગયું, આજ શું કહેવાય એવું? આજનું અત્યાર ક્યાં સુધી નાચે તે હું કરું છું મારા બ્લોગનો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ